શું તમે ક્યારેય સાબુદાણાનો છોડ જોયો? નથી જોયો? મેં પણ નથી જોયો, કારણ કે એનો છોડ હોતો જ નથી. આ એક મેન મેડ એટલે કે માણસ દ્વારા બનાવેલી વસ્તુ છે. કસાવા રૂટ જે સાઉથ આફ્રિકા ઓરિજિન છે તેની અંદરથી સાબુદાણા બનાવવામાં આવે છે. કસાવા રૂટ એક જળ હોય છે જેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને તેના સ્ટાર્ચમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે. એટલે કે તેનું ઓરિજિન સાઉથ આફ્રિકા છે. આપણે ઇન્ડિયન્સ સાબુદાણા નથી લાયા. સાબુદાણાની અંદર કોઈ પ્રોટીન, કોઈ ફાઈબર કે વિટામિન્સ નથી હોતું અને ન્યુટ્રિશનના નામ પર માત્ર કાર્બોહાઈડ્રેટ્સ જ હોય છે. વધારે કાર્બોહાઈડ્રેટ્સ વાળું ફૂડ ખાવાથી શું થાય? તમારા બ્લડ શુગર સ્પાઇક થાય, એટલે કે બ્લડ શુગરને ઝડપથી વધારવાનું કામ કરે છે. તો જો તમે એક ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમારે સાબુદાણાને એકદમ કંટ્રોલમાં ખાવું જોઈએ અને તેને કોઈ એવી વસ્તુ સાથે ખાવું જોઈએ જેની અંદર ફાઈબરનું પ્રમાણ વધારે હોય. તો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો સાબુદાણાનો ઉપયોગ તો તમે ફલાહાર તરીકે તો બિલકુલ બી ના કરતા. તેની અંદર કોઈ ન્યુટ્રિશન તો નથી હોતું, પરંતુ આપણે તેને ટેસ્ટી બનાવવા માટે તેલ, પીનટ્સ અને દહીં, બટાકા વગેરે નાખીને તેને ટેસ્ટી તો બનાવી દઈએ છીએ, પરંતુ તેની અંદર ન્યુટ્રિશન નથી હોતું અને નામ આપી દઈએ છીએ કે ફલાહાર છે. હવે ઉપવાસ દરમિયાન જો તમારે સાચું ફલાહાર લેવું હોય તો સાચમાના ફળ ખાઓ. તમે રાગી, સિંગાડાનો ઉપયોગ, તેની અંદર વધારે ન્યુટ્રિશન હોય છે, કારણ કે સામાન્ય દિવસ હોય કે ઉપવાસનો દિવસ હોય, ન્યુટ્રિશન દરરોજ લેવું જરૂરી છે. હા, સાબુદાણા ખાવાના ફાયદા તો છે, જેમ કે તે પેટ સાફ કરવાનું કામ કરે છે, એકદમ લાઇટ વેટ એટલે કે પચવામાં ઇઝી હોય છે, તમને એનર્જી આપવાનું કામ કરે છે અને જો તમે વજન વધારવા માંગતા હોય તો તેને બીજી કેલરી સાથે તમે એડ કરી શકો છો અને તે ખાવામાં ટેસ્ટી પણ હોય છે.